બધા મજામાં છો? તો આજે આપણે ઠંડીઓ કે મોસમમાં આજે આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક બનાવીશું. તો આપણે લીધા છે 2 ચમચા તેલના લીધા છે. આપણે 1 ચમચી રાઈ નાખીશું અને એને આપણે તેલમાં થોડીક ફૂટવા દઈશું. 1 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું ને હિંગને આપણે ફૂટવા રાખીશું. તો રાઈને આપણે હિંગ સારી રીતે આપણે એનામાં મોળી નાખીશું લીલી. તો આવી રીતના મેં સુધારી લીધી છે ને આપણે પા મોળી લીધી છે. તો હવે એને આપણે મિક્સ કરી નાખીશું તેલમાં. ને આધી ચમચ આપણે નમક નાખીશું એનામાં. તમને જેટલું જોઈએ એટલું તમે સ્વાદ અનુસાર એમાં ઉમેરી શકો છો. ને એને આપણે મિક્સ કરીને રાખી દઈશું ફ્રેન્ડ. મોરી આપણે કચ્ચી વઘારી છે, એને બાફીને નથી બનાવી. તો તમે જોઈ શકો છો મોરીને આપણે બાફ્યું નથી, એમ જ વઘારી છે, કાચી છે. તો હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી આપણે જીરું લીધું છે, એ એનામાં ઉમેરી નાખશું ને એને મિક્સ કરી નાખશું આવી રીતના. તો હવે આપણે મૂરીને 2 મિનિટ ઢાંકીને આપણે રાખી દઈશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો તેલમાં સારી રીતે મૂળ પાકી ગઈ છે. હવે એનામાં આપણે એક મેં ટમેટું લીધું છે દેશી, એ આપણે એનામાં મિક્સ કરી નાખશું. એક મોરા મિરચું લીધું છે, એક આપણે તીખું લીધું છે, એ પણ એનામાં ઉમેરી નાખશું. એને આપણે મિક્સ કરીને ઢાંકી નાખશું. કરી લીધું છે. હવે એને આપણે 2 મિનિટ ઢાંકીને રાખી દઈશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે જે મરચાં અને ટમેટા નાખ્યા હતા એ સારી રીતે પાકી ગયા છે તેલમાં આવી રીતના. તો હવે એનામાં તો મસાલો એડ કરીશું. આધી ચમચી મેં લીધી છે હળદર પીસેલી, અને આપણે 2 ચમચી આપણે લઈશું પીસેલા ધનિયા, અને 1 ચમચ આપણે પીસેલા મરચાં લઈશું મોળા, ને એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે બનાવજો, તમને ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે મૂળીનું શાક. ને હવે એનામાં આપણે પાણી નાખશું. તો આપણે 3 ચમચા પાણી નાખીશું. 3 ચમચા પાણી નાખીને એને મિક્સ કરી નાખશું આવી રીતના. તો હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું 2 મિનિટ સુધી. તો ફ્રેન્ડ્સ આપણી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું જે આપણે એનામાં પાણી 3 ચમચા એડ કર્યું હતું એ આવી રીતના મોરીએ લઈ લીધું, ચૂસી લીધું છે આવી રીતના. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે એના ઉપર આપણે થોડા લીલા ધનિયા છાંટી નાખશું આવી રીતના. ને તૈયાર છે આપણે મૂળીનું શાક, મસાલેદાર, ટેસ્ટી અને સ્વાદિષ્ટ. શિયાળામાં તો બહુ જ સારું લાગે. અને તમે બાજરાના રોટલા, ઘઉંના રોટલા તમે એના સાથે જમી શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તૈયાર છે ફક્ત 10 મિનિટોમાં સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક. અને તમે જોઈ શકો છો મૂળી આપણી પાકી ગઈ છે આવી રીતના. તો જો તમને આવી રીતના પસંદ આવે મારો વિડીયો અને તમને સારું લાગે તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.